પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે છેલ્લા 15 દિવસથી ભરાયેલ ખોડિયાર માતાજીના ભાતીગળ મેળાની પૂર્ણાહુતિ યોજાઈ હતી। ત્યારે છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે ખોડિયાર માતાજીને ધજા ચડાવવામાં આવી હતી। આઈમાં ખોડિયાર માતાજીનો મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાતો હોય છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે 15 દિવસ ખડે પગે ઉભા રહી આવનાર દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું। પૂનમના દિવસે માતાજીનો મેળો સુખ શાંતિથી સંપન્ન થાય તે માટે ડીવાયએસપી પરેશ રેણુકા રાંધનપુર, સમી પીઆઈ એપી જાડેજા, સમી પીએસઆઈએ વડગામા તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોટ દ્વારા માતાજીની ધજા ચડાવવામાં આવી હતી। ખોડિયાર માતાજીના મેળા દરમિયાન પોલીસ જવાનોની સરાહનીય કામગીરી બદલ ખોડિયાર માતાજી ટ્રસ્ટ વરાણા દ્વારા પોલીસ સ્ટાફને ખોડિયાર માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું અને મેળા દરમિયાન કરેલ સેવાને બિરદાવવામાં આવી હતી। ના ના
જય ખોડિયાર, જય માતાજી. હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી વરાણા ખોડિયાર મંદિર જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મિની કુંભ ધરાય છે. તે મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો, એટલે માતાજીના પ્રાંગણમાં આજે નવચંડી યજ્ઞ રાખેલ છે. પ્રસાદીનો સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે. અને સમી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું, ધજા ચડાવી હતી અને સૌ પોલીસ સ્ટાફ સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેનો હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું. જય ખોડિયાર, જય માતા. નામ તો પહેલું શરૂઆતમાં બોલ્યો, હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી, ખોડિયાર ટેમ્પલ વરાણા.